સંખ્યામાં પધારેલા ઓશીનાના વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, આ બાજુ દૂર દૂર જે લોકો બેઠેલા છે એમને ગાંડો બાવળ પણ આજે મીઠો લાગતો હશે. ભાઈઓ બહેનો, ત્યાં છેક રોડ પર સંભળાય છે, ત્યાં હાઈવે પર સંભળાય છે બધાને. ટ્રાફિક ના રોકતા, બધા ઉતારી દો નીચે, આવી કે અંદર આવી જાય. નકામો ટ્રાફિક શું કા રોકો છો? અંદર આવી જાય બધા. ટ્રાફિકને રોકવાની જરૂર નહીં ભાઈ. ભાઈઓ બહેનો, ઓશીનાના ઇતિહાસમાં ક્યારે આવડો મોટો મેળાવડો નહીં થયો અને આવા ધોમ ધકતા તાપમાં તો ક્યારેય શક્ય નહીં બન્યો. આજે ઓશીના તાલુકો બનાવવાનો જે ઉમળકો છે એ ઉમળકો આપની આ વિરાટ મેદનીથી હું અનુભવી શકું છું. ભાઈઓ બહેનો, આ દેશમાં ગયા 50 વર્ષ તરફ નજર કરીએ, કોંગ્રેસના શાસન તરફ નજર કરીએ તો આપણા ધ્યાનમાં આવશે કે આ દેશના આદિવાસીઓ સાથે સૌથી મોટો દ્રોહ કોઈએ કર્યો હોય તો કોંગ્રેસી શાસકોએ કર્યો છે. વર્ષ થાય, આઝાદીના 65 વર્ષ થાય અને છતાંય દેશના આદિવાસીઓની સ્થિતિમાં પરિવર્તન ન આવે, એના માટે જવાબદાર કોણ? શું કોંગ્રેસ પાર્ટી આદિવાસીઓને જવાબ આપવા તૈયાર છે? ભાઈઓ બહેનો, આદિવાસી બદમાંથી બદતર થતો ગયો, પણ એના કલ્યાણને માટે શું કરવા મના? અરે તમને જાણીને આઘાત લાગશે, જે કોંગ્રેસને આદિવાસીઓએ ખોબલે ખોબલા વોટ આપ્યા, આખી જિંદગી આપ્યા, પણ એ કોંગ્રેસે દિલ્હીમાં ક્યારે આદિવાસીઓના કલ્યાણ માટે જુદું મંત્રાલય ન બનાવ્યું, જુદું ખાતું ન ખોલ્યું, જુદો મંત્રી ન બનાવ્યો, જુદી ઓફિસ ન બનાવી. ભાઈઓ બહેનો, 65 વર્ષ સુધી રાજ કર્યું હોય, આ દેશના આદિવાસીઓના વોટના કારણે રાજ મળ્યું હોય, અને છતાંય આદિવાસીઓના કલ્યાણ માટે જુદું મંત્રાલય ના હોય, જુદી મિનિસ્ટ્રી ના હોય. શું કોંગ્રેસના લોકોને દેખાતું નહોતું? લઘુમતી માટે મંત્રી બનાવે, લઘુમતી માટે અલગ ખાતું ખોલે, પણ આદિવાસીઓ માટે ન ખોલે. એનું કારણ શું? આ કોંગ્રેસની વોટ બેંકની રાજનીતિને કારણે મારો આદિવાસી લૂંટાતો ગયો, પીસાતો ગયો અને બરબાદ થતો ગયો. ભાઈઓ બહેનો, અટલ બિહારી વાજपेयीની
સરકાર જ્યારે બની દિલ્હીમાં, ત્યારે પહેલી વાર આ દેશમાં આદિવાસીઓ માટે જુદું ખાતું બનાવવામાં આવ્યું. આદિવાસીઓના કલ્યાણ માટે બીજું બજેટ ફાળવવામાં આવ્યું. આદિવાસીઓના વિકાસ માટે જુદી ઓફિસો તૈયાર થઈ. શું અટલજી પ્રધાનમંત્રી બન્યા એ પછી જ આ દેશમાં આદિવાસી આવ્યો? શું પહેલા દેશમાં આદિવાસી નહોતો? પણ કોંગ્રેસની નજરમાં આદિવાસી માણસ નહોતો, ખાલી મતદાર હતો. અને તેથી મત લેતી વખતે એને યાદ કરવો, પણ એના વિકાસ માટે, એના કલ્યાણ માટે ક્યારે વિચાર ન કરવો, એ કોંગ્રેસનો સ્વભાવ થઈ ગયો. કોંગ્રેસે ધારી લીધું હતું કે આદિવાસીઓ તો મારા ખિસ્સામાં છે. છેલ્લા દાડે જઈને માલ પાણી વેચી દઈશું એટલે બધું પતી જશે. આદિવાસી માટે એમની આ ધારણા હતી. ભાઈઓ બહેનો, આને આપણું અપમાન કહેવાય કે ના કહેવાય? જોરથી બોલો, અપમાન કહેવાય કે ના કહેવાય? આ અપમાનનો બદલો હવે લેવો જોઈએ કે ના લેવો જોઈએ? ભાઈઓ બહેનો, આપ વિચાર કરો. ગુજરાતના એક મુખ્યમંત્રી કેટલી વખત પોષીને આવ્યા હશે? ભૂતપૂર્વ દર અઠવાડિયે આવતા હતા ને? જરા બોલો તો ખરા, આવતા હતા કે નહોતા આવતા? આવતા હતા ને ભૂતકાળમાં. એમને આ પોશીના જોયું તું નહોતું જોયું? પોશીના જોયું તું ને, તો એમને ખબર ના પડી તાલુકો બનાવવો જોઈએ? તમે મને કહો ભાઈ, દર અઠવાડિયે આંટો મારતા હતા. એનું કારણ કોંગ્રેસના દિમાગમાં વિકાસ છે જ નહીં. જો રાજ્યનો મુખ્યમંત્રી વારંવાર પોશીના આવતો હોય અને છતાં એને પોશીનાની પીડાની ખબર ન પડતી હોય, જંગલમાં વસતા મારા આદિવાસીઓની ચિંતા ન હોય, તો પછી તમારું રણીધણી કોણ થશે? ભાઈઓ બહેનો, પોશીનાને આજે વર્ષો જૂની માગણી હતી કે અમારો અલગ તાલુકો બને, અને આજે એ માગણી સંતોષવાનો મને આનંદ છે. અને ભાઈઓ બહેનો, આ મારી સરકાર ફરફરિયા વેચવા વાળી સરકાર નથી. એટલે કહી દીધું ને પછી તમે તમારા ઠેકાણે, હું મારા ઠેકાણે, એ વચન ભંગ કરવા વાળી મારી સરકાર નથી. મેં તમને કહ્યું છે કે પોશીના તાલુકો બનશે એટલે બનશે જ. અને આગામી 26મી જાન્યુઆરીએ એની ફાઇલની બધી કાર્યવાહી પૂરી થતા જ 26મી જાન્યુઆરીએ તિરંગો ઝંડો ફરકાવીને નવો પોશીના તાલુકો કામ કરતો થઈ જશે. આજ સુધી તમે આવી કોઈ સરકાર જોઈ છે જે તારીખ સમય સાથે તમને વાયદો કરે? જોઈશું, આવજો, બેસીશું, સાહેબને મોકલું છું, આવું જ ચાલે ને? છેતરપિંડી ચાલે ને? ભાઈઓ બહેનો, મેં મુખ્ય સચિવના વડપણ નીચે એક સ્વતંત્ર કમિટી બનાવી છે. એ કમિટી નવા તાલુકાઓમાં કયા ગામો આવરી લેવા, નવા જિલ્લામાં કયા તાલુકા આવરી લેવા, કયા ગામો એ તાલુકાની અંદર આવરી લેવા, વહીવટી સુવિધા કેવી રીતે રહે એનું તપાસ કરવી, આ બધું કામ કરવા માટે અમારા મુખ્ય સચિવની કમિટી કામ કરી રહી છે. અને ભાઈઓ બહેનો, તમે તો પોશીના માંગ્યો તો, તમે એવી કોઈ માં જોઈ છે જે પાણી માંગો ને દૂધ આપે? દાના જોઈ છે ભાઈ? અરે સગી માં પણ પાણી માંગ્યું હોય તો પાણી જ
મારો એવો ભાઈ બેઠો છે કે જેણે તમે પોશીના માંગ્યું અને આખો અરવલ્લી જિલ્લો દઈ દીધો. આખો અરવલ્લી જિલ્લો આપણે દઈ દીધો. ભાઈઓ બહેનો, આદિવાસીઓના કલ્યાણને માટે અમે એક વનબંધુ કલ્યાણ યોજના બનાવી. આ વનબંધુ કલ્યાણ યોજના કોઈએ કલ્પના કરી હતી કે આવી 108 જંગલોમાં દોડતી હોય? હે ભાઈઓ, પહેલા કોઈ બેન સુવાવડી હોય અને પીડા વધી હોય ને મુસીબત થઈ હોય તો એને દવાખાને લઈ જવો તો કેટલા તકલીફ પડતી હતી નહોતી પડતી? સુવાવડી બેન હોય, બાળક અને માનું મૃત્યુ અને જીવન વચ્ચે ઝોલા ખાતી હોય અને એને દવાખાને પહોંચાડ્યું હોય કે ખેડબ્રહ્મા કે વિજયનગર કે ઈડર, અને તમે અડોશી પડોશી મોહલ્લામાં કોઈની ગાડી માંગો તો ગાડી મળતી હતી? એમ્બ્યુલન્સ મંગાવો તો આવતી હતી? એમ્બ્યુલન્સ વાળાને ફોન કરો, ભાઈ જલ્દી આવો, અમારે તો હોસ્પિટલ પહોંચવું પડે એવું છે. તો એ શું કે, ભાઈ ડ્રાઈવર નથી. ડ્રાઈવર આવે તો શું કે, પેટ્રોલ પુરાવા ગયો છે. પેટ્રોલ પુરાવા જાય તો કે પૈસા નથી. પૈસા ભેગા કરીને પેટ્રોલ પુરાવે તો કે પંક્ચર પડ્યું છે. પેલું પેશન્ટ ગુજરી જાય પછી એમ્બ્યુલન્સ આવે. આવું જ હતું નહીં? ભાઈઓ બહેનો, અરે ગરીબ માનવીને ઓટો રિક્ષામાં જવું હોય ને, બીમાર હોય, દવાખાને પહોંચવું હોય, સહન ન થતી હોય બીમારી, તો રિક્ષાવાળો શું કે, ભાઈ લઈ તો જવું પણ પહેલા પૈસા આપો. ગરીબ માણસના પાસે પૈસા ના હોય તો લઈ કેવી રીતે જવું? ના પાડે કે ના પાડે? રિક્ષાવાળો બી ના પાડે છે કે નહીં? ભાઈઓ બહેનો, આ ભાજપની સરકાર છે જે મફતમાં તમે 108 કરો એટલે ફૂ 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 કરતી મોદીની ગાડી હાજર થઈ જાય. અને નિયમ છે મારો કે હું ક્યાંય પણ જતો હોઉં, મારો મોટો કાફલો હોય, પણ જો 108 ની સાયરન વાગે તો મોદીની ગાડી બાજુમાં, પહેલા 108 આગળ જાય. મારા માટે ગર્વની વાત છે કે એક જમાનો હતો, જંગલમાં રહેનારા આદિવાસીને સાપ કરડે તો એને સિવાય મરણ કશું જ નહોતું. સાપ કરડે એટલે મોત આવતું હતું ને? જરા બોલો તો ખરા. સાપ કરડે એટલે મોત આવતું હતું કે નહીં? ડોક્ટર મળતો તો? મુસીબતનો પાર નહોતો ને? ભાઈઓ બહેનો, આજે 108માં બેસતાની સાથે 108માં જ સાપ કરડવા વાળાની સારવાર તરત કરી દેવામાં આવે છે અને સાપ કરડીને કોઈને મરવા દેવા નથી. અનેક બહેનો જેમની સુવાવડ 108માં થઈ ગઈ છે. બોલો, એક છોકરો નવો જન્મ્યો ને એનું જન્મ સ્થળ પૂછો ને તો 108 છે. કારણ છેલ્લી ઘડીએ ફોન આવ્યો હોય, પીડા ઉપડી હોય, બિચારી બહેનને ખબર ના પડતી હોય, ઘરમાં કોઈ વડીલ સમજદાર ના હોય અને એને ખબર ના પડે કે શેની પીડા છે, અને છેક છેલ્લી ઘડીએ 808 બોલાવે અને રસ્તામાં જતા જતા સુવાવડ થઈ જાય. ગુજરાતમાં 32,000 બહેનો એવી છે ભાઈઓ, 32,000 કે જેમની સુવાવડ 108માં થઈ છે. માં પણ બચી ગઈ, દીકરો પણ બચી ગયો, સંતાન પણ બચી ગયું. કહો મારા ભાઈઓ બહેનો, આદિવાસીઓની સેવા કહેવાય કે ના કહેવાય? આદિવાસીઓનું ભલું કરવાનું સારું કામ કહેવાય કે ના કહેવાય? એટલું જ નહીં ભાઈઓ, આ કોંગ્રેસના લોકો મુખ્યમંત્રી સુધી પહોંચી ગયા, પણ એમને એમ ના સૂઝ્યું કે આદિવાસીઓને ડોક્ટર થવાની ઈચ્છા હોય, એન્જિનિયર થવાની ઈચ્છા હોય કે ના હોય? ભાઈ, આદિવાસી છોકરો ડોક્ટર થવો જોઈએ ના થવો જોઈએ?
બધા બોલો તો ખબર પડે. આદિવાસી દીકરો ડોક્ટર થવો જોઈએ, આદિવાસી દીકરો એન્જિનિયર થવો જોઈએ, આદિવાસી દીકરો ભણી ગણીને આગળ આવવો જોઈએ. પણ જો તમારા તાલુકામાં 12મા ધોરણની વિજ્ઞાન પ્રવાહની નિશાળ જ ના હોય તો શું થાય ભાઈ? થાય કઈ મેળ પડે ભાઈ? તો પહેલા શું જોઈએ? 12મા ધોરણની વિજ્ઞાન પ્રવાહની નિશાળ જોઈએ. જો 12મા ધોરણની વિજ્ઞાન પ્રવાહની નિશાળ હોય તો બિચારો 12મું પાસ કરે તો પછી એને મેડિકલ કે એન્જિનિયરિંગમાં એડમિશન મળે અને તો મારો આદિવાસી દીકરો કે દીકરી ડોક્ટર કે એન્જિનિયર થાય. કેટલા આદિવાસી પાસે પૈસા હોય છોકરાને અમદાવાદ ભણવા મોકલે ભાઈ? તો આદિવાસી ડોક્ટર ક્યાંથી બને, એન્જિનિયર ક્યાંથી બને? ભાઈઓ બહેનો, ગુજરાતના કોઈ પણ આદિવાસી તાલુકામાં વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી. ડૂબી મરો મારા કોંગ્રેસના મિત્રો, તમે અમારા આદિવાસીઓનું કેટલું શોષણ કર્યું છે એનું આ ઉદાહરણ છે. મેં આવીને ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્ટામાં 93 લગભગ 100 12મા ધોરણની વિજ્ઞાન પ્રવાહની સરકારી શાળાઓ શરૂ કરાવી અને એના કારણે મારા આદિવાસી દીકરા દીકરીઓ આજે વિજ્ઞાન પ્રવાહમાં ભણીને ડોક્ટર અને એન્જિનિયરની સ્પર્ધામાં ઉતર્યા છે અને ઉત્તમ દેખાવ કર્યો છે. મારે ગર્વ સાથે કહેવું જોઈએ કે શહેરના માલુતીજારના છોકરાઓ કરતા મારા આદિવાસી છોકરાઓ ઉત્તમ દેખાવ કર્યો છે. ભાઈઓ બહેનો, અમારી કોંગ્રેસ પાર્ટી જૂઠાણા ફેલાવવામાં એક્સપર્ટ છે, એક્સપર્ટ. અને છેતરપિંડી કરવામાં તો એની તુલનામાં 840 પણ ના આવે એવી છેતરપિંડી કરે. અમે એકવાર વિધાનસભામાં વનબંધુ કલ્યાણ યોજના જાહેર કરી અને અમે કહ્યું કે આદિવાસીઓના કલ્યાણ માટે 15,000 કરોડનું અમે પેકેજ આપીશું. 2007માં મેં જાહેરાત કરી હતી. તો આ કોંગ્રેસના નેતાઓ આદિવાસી પટ્ટામાં પત્રિકાઓ વહેંચતા હતા, ગામો ગામ જતા હતા, ઘરે ઘરે જતા હતા અને આદિવાસીઓને ભડકાવતા હતા. આદિવાસીઓને ભડકાવીને કહેતા હતા, આ મોદી તો જૂઠું બોલે છે, આ કોઈ 15,000 કરોડનું પેકેજ આવવાનું નથી, મોદીના બજેટમાં પૈસા જ નથી. આવું જૂઠાણું ફેલાયું હતું નહીં? 2007માં આવું જૂઠાણું કરતા હતા કે નહીં? ભાઈઓ બહેનો, આ કોંગ્રેસના બધા જૂઠાણા ઉપરવટ જઈને મારી સરકારે 15,000 કરોડના બદલે 18,000 કરોડ રૂપિયા ખર્ચ્યા. ભાઈઓ બહેનો, 2001માં હું પહેલી વાર મુખ્યમંત્રી બન્યો ને ત્યારે ગુજરાતનું બજેટ જ્યારે 6,000 કરોડ હતું, મેં માત્ર આદિવાસીઓ માટે 18,000 કરોડ ખર્ચી નાખ્યા. એટલું જ નહીં, આદિવાસીઓના કલ્યાણ માટે આ વખતે 40,000 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે. 40,000 કરોડ. આદિવાસીઓનું સર્વાંગીણ વિકાસ કેવી રીતે કરાય, એમને સિંચાઈનું પાણી મળે, આદિવાસીના ખેતરમાં પાણી પહોંચે, આદિવાસીને શિક્ષણની સુવિધા મળે, આદિવાસી છોકરાઓને હુનર શીખવાડીને એમને રોજગાર મળે, આદિવાસી જિંદગી જીવનારો મારો ગરીબ માનવી સુખ સમૃદ્ધિને પ્રાપ્ત થાય, એ સપનું હું સાકાર કરીને રહીશ એવા વિશ્વાસ સાથે તમારી પાસે આવ્યો. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી આ છેતરપિંડી કેટલી હદે કરે છે. ગઈ લોકસભાની ચૂંટણી થઈ
2009માં ત્યારે આખા દેશની જનતાને વચન આપ્યું કે જો અમારી સરકાર બનશે એટલે કોંગ્રેસની સરકાર બનશે તો 100 દિવસમાં અમે મોંઘવારી દૂર કરીશું. મને તમે જવાબ આપો ભાઈઓ, મોંઘવારી દૂર થઈ? જોરથી બોલો તો ખબર પડે. મોંઘવારી દૂર થઈ? મોંઘવારી દૂર થઈ? મોંઘવારી દૂર થઈ? મોંઘવારી ઘટી? મોંઘવારી વધી? આને છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? આને છેતરપિંડી કહેવાય? જરા બધા આ બાજુથી પણ બોલો, આને છેતરપિંડી કહેવાય ભાઈઓ? આપ કોઈ ગુનો કરે તો આપણે માફ કરીએ કે ના કરીએ, પણ કોઈ છેતરપિંડી કરે તો માફ કરીએ? અરે સગો ભાઈ છેતરપિંડી કરે ને તો એ કોઈ એને માફ ન કરે. ભાઈઓ બહેનો, કોંગ્રેસે તમારી સાથે છેતરપિંડી કરી છે અને છેતરપિંડી કરીને તમારી પાસેથી વોટ પડાવી લીધા છે અને મોંઘવારીનો મ બોલવા તૈયાર નથી. અને મોંઘવારી એટલી વધતી જાય છે કે ગરીબના ઘરમાં ચૂલો પણ નથી સળગતો. ગરીબના ઘરમાં ચૂલો નથી સળગતો. હમણાં સોનિયાબેન રાજકોટ આવ્યા, ખબર છે ને? જરા બોલો તો ખબર છે ભાઈ? ટીવી વગેરે જુઓ છો? ગઈ 2007ની ચૂંટણીમાં સોનિયાબેન છોટાઉદેપુર આવ્યા. તમારામાંથી પણ ઘણા ગયા હશે. એ વખતે ગાડીઓ ભરી ભરીને આદિવાસીઓને ત્યાં ભેગા કર્યા હતા અને બહુ મોટો જલસો કર્યો હતો સોનિયાબેને. અને છાપાવાળાઓ એવી આરતી ઉતારી હતી. છાપા કરતા સોનિયાબેનના ફોટા મોટા હતા. બોલો, તમે અત્યારે 2007ના છાપા કાઢીને વાંચો ને તો તમારે કોઈ મનોરંજનની સિરિયલ જ ના જોઈ પડે. એવું બધું લખેલું. સોનિયાબેન આવ્યા, છાઈ ગયા. આદિવાસીઓ સોનિયાબેનની એક ઝલક લેવા માટે 10-10 કિલોમીટર દોડ્યા. આદિવાસીઓ ભૂખ્યા પેટે સોનિયાબેનને જોવા આવ્યા. હવે તો મોદીનું પત્તું સાફ, આવું કહ્યું. પણ ભાઈઓ બહેનો, જ્યારે ચૂંટણી થઈ તો શું પરિણામ આવ્યું? જે છોટાઉદેપુરમાં સોનિયાબેને આટલો મોટો જલસો કર્યો હતો એ છોટાઉદેપુરમાં જ કોંગ્રેસનું સુરસુર્યું થઈ ગયું. કોંગ્રેસનું પત્તું સાફ થઈ ગયું. એટલે આ વખતે સોનિયાબેને દિશા બદલી. એમને થયું કે હવે આદિવાસીઓને છેતરવા મુશ્કેલ છે, હવે આદિવાસીઓને મૂર્ખ બનાવવા મુશ્કેલ છે. એટલે એમણે આદિવાસીઓ પરથી પોતે દૂર હટી ગયા છે. અને આ વખતે દિશા બદલીને ક્યાં ગયા? રાજકોટ ગયા. સોનિયાબેન, છોટાઉદેપુરમાં પણ તમારી દશા ના સુધરી. આ તમે દિશા બદલી છે, રાજકોટમાં પણ તમારી દશા સુધરવાની નથી. ઉપરથી તમારી દુર્દશા વધવાની છે. અને સોનિયાબેન, છોટાઉદેપુરમાં તો તમારી પાર્ટીનું સુરસુર્યું થઈ ગયું હતું, રાજકોટમાં તો તમારી પાર્ટીનો સફાચટ થઈ જશે. ક્યાંય તમે ટકવાના નથી. ભાઈઓ બહેનો, જે લોકો છેતરપિંડી કરે એમને કોઈ માફ ન કરી શકે. હમણાં સોનિયાબેન રાજકોટ આવ્યા અને રાજકોટમાં એમણે મને પ્રકાર કર્યો હતો કે અમે એમ કે 6 સિલિન્ડરના બદલે અમારા મુખ્યમંત્રીઓ 3 સિલિન્ડર વધારી આપવાના છે, ગેસના સિલિન્ડર. હું સોનિયાબેનને પડકાર કરું છું. 1 મહિનો થયો, કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ પ્રજાને મૂર્ખ બનાવવા માટે 3 સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી ગેસના. એક પણ રાજ્યમાં કોંગ્રેસના એક પણ સરકારે 1
ગેસનો સિલિન્ડર કોઈ માનવીને આપ્યો હોય તો જાહેર કરે અને નહીં તો પ્રજાને મૂર્ખ બનાવવાના આવા નિવેદનો બંધ કરે. મારો પડકાર છે સોનિયાબેન. ભાઈઓ બહેનો, આપણે ગુજરાતને વિકાસની તરફ લઈ જવું છે. સોનિયાબેને કહ્યું હતું, કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું 2009માં એવું કહેલું કે હું દેશમાં 1 કરોડ જવાનિયાઓને નોકરી આપીશ. જવાનિયાઓને નોકરી આપીશ. ભાઈઓ બહેનો, તમારામાંથી કોઈ બેઠું છે જેને દિલ્હી સરકારે રોજગાર આપ્યો હોય? બોલો, ખોખરીને બોલો. કોઈ છે અહીંયા? હવે આને છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? જોરથી બોલો. છેતરપિંડી કહેવાય? છેતરપિંડી કહેવાય? છેતરપિંડી કહેવાય? ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટીએ તો તમારી સાથે છેતરપિંડી કરી છે, તો હું આજે તમને વચન આપવા આવ્યો છું. આ ગુજરાતનો કોઈ પણ યુવક કે કોઈ પણ યુવતી, કોઈ પણ દીકરો કે દીકરી એ ધંધો રોજગાર કરવા માંગતો હશે અને બેંકમાં લોન લેવા જાય, 50 લાખ, કરોડ, એને ટેમ્પો લાવવો હોય, ટ્રેક્ટર લાવવું હોય, ખટારો લાવવો હોય, રિક્ષા લાવવી હોય, ટેક્સી લાવવી હોય, એને હોટેલ બનાવવી હોય, રેસ્ટોરન્ટ બનાવવી હોય, એને ઝેરોક્સનું મશીન લગાવવું હોય, એને ટેલિફોન એક્સચેન્જ ઊભી કરવી હોય, કોઈ પણ કામ, મરઘા બતકા પાલન કરવું હોય, કોઈ પણ કામ, એ જો બેંકમાં લોન લેવા જાય તો બેંક શું કહે છે કે ભાઈ તારા કાગળિયા તો બરાબર છે અને એમ લાગે છે કે તું આ કામ કરી શકે એવો છે, પણ તારે બેંકમાંથી લોન લેવી હોય તો જામીન લાવવો પડે. આવું કે ના કે? બેંક વાળા જામીન માંગે છે કે નહીં? જરા બધા કહો જોરથી, જામીન માંગે છે ને? હવે તમે કહો કે ભાઈ 50 લાખ લેવા જાય ને તમારા કાકા સુખી હોય, કાકાનું ગર્ભમાં ખેતર બેતર હોય, તમે જાઓ કાકાને કહો, કાકા તમે મારા સગા કાકા છો, મારું ભવિષ્ય ઉજ્જવળ થાય એવું છે, મને એક આ 50 લાખની લોન લેવી છે, તમે જરા જામીન થાવ ને. કાકા જામીન થાય? સગા કાકા જામીન થાય? ભાઈ બોલો જરા, ખબર પડે. થાય જામીન? અરે તમારો સગો ભાઈ જામીન થાય, તમારા મામા જામીન થાય, માસા જામીન થાય, અરે તમારો લંગોટિયો ભાઈબંધ બી જામીન થાય? કોઈ જામીન ના થાય. બધા ના પાડી દે આ તો બધું બરાબર, તું લોન લે સુખી થા, પણ અમે જામીન ના થઈ. કારણ જો આ ડૂબી જાય તો જેલમાં અમારે જવું પડે, અમારા છોકરા ભૂખે મરે, એવું કે ના કે? તો આ પછી મારા આદિવાસી ગરીબ ભાઈઓ બહેનોનું વાલી વારસ કોણ? મારા ગુજરાતના જવાનીઓનું વાલી વારસ કોણ? ભાઈઓ બહેનો, ગુજરાતનો કોઈ પણ જવાનીઓ, આદિવાસી હોય કે બિન આદિવાસી, શહેરમાં રહેતો હોય કે ગામડામાં કે જંગલમાં, એ જો બેંક લોન લેવા જશે અને બેંક જો જામીન માંગશે તો મારા નવજવાન મિત્રો લખી રાખજો, આજથી તમારો જામીન હું છું. મારી સરકાર તમારી જામીન બનશે અને ગરીબ આ દેશનો, ગુજરાતનો કોઈ પણ યુવાન પોતાના પગ પર ઉભા રહીને સાહસ કરવા માંગતો હશે તો એના લોન માટેની ગેરંટી તરીકે મારી સરકાર ખડે પગે ઉભી રહેશે. ભાઈઓ બહેનો, આ નાનું સૂનું પગલું નથી. મારી સરકારમાં રૂપિયા ઉછાળા મારે છે એટલા માટે મેં વચન આપ્યું છે એવું નથી. આ મેં વચન એટલા માટે આપ્યું છે કે મને મારા ગુજરાતના જવાનિયા ઉપર ભરોસો છે, અને આ ભરોસો છે એનું કારણ છે મેં ગામો ગામ સખી મંડળો બનાવ્યા અને સખી મંડળો બનાવીને
બહેનોને બેંકોમાંથી લોન અપાવી. અત્યારે ગુજરાતની બહેનો પાસે 2000 કરોડ રૂપિયા મેં અપાવ્યા છે. 2000 કરોડ રૂપિયા. અને હજુ સુધી એક કાણી પાઈ કોઈ ડૂબાડી નથી. જો મારી માતાઓ બહેનો પાઈ ચૂકવતી હોય તો મારા જવાનિયા ઉપર પાઈ ચૂકવશે એવો મને પૂરો ભરોસો છે. ભાઈઓ બહેનો, ચૂંટણીના દિવસો છે. તમે મને જાણો છો, હું 11 વર્ષથી તમારી સેવામાં છું અને ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે નથી રહેતો. ગાંધીનગરમાં એક ચોકીદાર તરીકે રહું છું. ચોકીદાર તરીકે. અને ગાંધીનગરની તિજોરી પર કોઈનો પંજો પડવા નહીં દઉં એનો આપણે ભરોસો આપવાનો. આજે ભાઈઓ બહેનો, તમે ગુજરાતમાં કોઈ પણ દિશામાં જાઓ, 25 કિલોમીટર જાઓ તો તમને કોઈ વિકાસનું કામ જોવા મળે. ક્યાંક રોડ બનતો હોય, ક્યાંક પુલ બનતો હોય, ક્યાંક નાળું બનતું હોય, ક્યાંક પાઇપો પથરાતી હોય, ક્યાંક સ્કૂલનો ઓરડો બનતો હોય, ક્યાંક હોસ્પિટલ બનતી હોય. ક્યાંય ને ક્યાંય તમને વિકાસનું કામ જોવા મળે છે ને ચારે બાજુ કઈ ને કઈ કામ ચાલતું જોવા મળે છે ને. તો ગામડામાં ગઢિયા લોકો ભેગા થાય ને એટલે વાતો કરતા હોય છે કે મારો વાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી. આવી ચર્ચા કરે છે ને ગામડામાં. કાહડું પહેલી સરકારો તો ભૂખની ભારત હતી, આ મોદી સરકાર આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી. ભાઈઓ બહેનો, આ રૂપિયા મોદીના નથી, આ તો રૂપિયા તમારા જ છે, પરંતુ તમારા માટે વપરાતા નહોતા. દીકરા જમાઈઓ બધું સાફ કરી જતા હતા. હમણાં દિલ્હીમાં જુઓ જમાઈનો કારસો કેવો ચાલ્યો છે ને. લૂંટ ચાલી છે, લૂંટ. ભાઈઓ બહેનો, હું તો સુખી છું. મારે આગળ પાછળ કશું નથી. દીકરોય નથી કે જમાઈ બી નથી. મારે કોના માટે ભેગું કરવાનું? અરે મારા 6 કરોડ ગુજરાતીઓ, આ મારા આદિવાસીઓ, એ જ મારા પરિવારજનો છે. એમનું સુખ એ મારું સુખ છે. એમના કલ્યાણને માટે જ કામ કરું છું. ભાઈઓ બહેનો, ગુજરાતના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે ઉમરગામથી અંબાજી આદિવાસીઓના કલ્યાણને માટે આપ ભારતીય જનતા પાર્ટીને વધાવજો અને અરવલ્લી જિલ્લો નવો બનાવવાનો જે મારો સંકલ્પ છે એમાં તમે પણ યોગદાન આપજો. અને સાબરકાંઠા જિલ્લાનો જેમ વિકાસ થયો એમ મારા અરવલ્લી જિલ્લાનો સ્વતંત્ર વિકાસ થાય એના માટેનું મારું સપનું છે. અરવલ્લી જિલ્લો એટલે મોટા ભાગે આદિવાસી વિસ્તાર. તમારી જિલ્લા પંચાયત જુદી બનશે, તમારી તાલુકા પંચાયત જુદી બનશે. તમે પોતે જ આ વિસ્તારના નિર્ણાયક બનશો. આવા ઉજ્જવળ ભવિષ્યને બનાવવા માટે આપ સૌ સાથ અને સહયોગ આપજો. મારી સાથે 2 હાથ ઊંચા કરીને જોરથી બોલીશું, ભારત માતા કી, ભારત માતા કી.